ત્યારે એ પ્રશ્ન ઊભો થાય કે ભગવાને સૃષ્ટિ એટલે આ જગત તો પોતાના માટે પ્રકટ કર્યું છે. પોતાનો મતલબ મને જે રીતે આનંદ આવે તે માટે. જેમ બાળક કોઈ ક્રીડા કરતા હોય કે આપણે પણ ક્યારેક રમતા હોઈએ ત્યારે એ રમતના કોઈક સિદ્ધાંતો બનાવીએ છીએ. પ્રાય જેટલી રમત છે એની અંદર કંઈક ને કંઈક હાર જીત અને ડ્રો, આમ 3 રિઝલ્ટ એના આવતા હોય છે. કોઈક હારે, કોઈક જીતે અને કોઈક સ્થિતિમાં ન હાર ન જીત, આવી જાતનું ચાલતું હોય છે. ફિક્સિંગથી પણ ચાલે છે અને નેચરલ કોર્સમાં પણ ચાલે છે, બંને રીતે થાય છે. તો આ જે સૃષ્ટિની ક્રીડા છે એ જબરજસ્ત ફિક્સિંગની છે. ઉપરના લેવલ ઉપર બહુ મોટું ફિક્સિંગ થયેલું છે. એની અંદર સહજતા ઓછી છે. ફિક્સિંગનો મતલબ કે અમુક લોકો નહીં સમજતા હોય. આજકાલ ક્રિકેટમાં ને બધા લોકો રમતા હોય ત્યારે રમનારા ખેલાડીઓને કેટલાક દલાલો પહેલેથી નક્કી કરી લેતા હોય છે કે ભાઈ તમારે હારવાનું છે ને તમારે જીતવાનું છે, અને એ પ્રમાણે એ લોકો જુગાર રમે અને એના પ્રમાણે એ લોકો કમાય. એમ તો આપણને જોનારને એમ લાગે કે ભાઈ કેટલી સરસ રમત ચાલી રહી છે, પણ અંદર ખાને બધું નક્કી છે કોણે હારવાનું છે ને કોણે જીતવાનું છે. તો એ રીતથી આ જે સૃષ્ટિની રમત છે એની અંદર પણ ભગવાન છે સૌથી મોટા ફિક્સર છે. એટલે આગે સે ચલી આતી એમ કહી શકાય. તો હવે એ પ્રશ્ન છે કે ભગવાને તો આ સૃષ્ટિ પોતાની આત્મક્રીડા માટે કરી છે, એમાં જીવના માટે શું? જે પ્રકટ થયો છે એના માટે શું? કારણ કે જે જળ પદાર્થના રૂપમાં પ્રકટ થયા છે એમને તો પોતાનો કંઈ હું નથી. જેમ આપણને અત્યારે એમ લાગ્યું કે કંઈક ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યું છે તો એના કારણે અસુવિધા થઈ, આપણે દરવાજા બંધ કર્યા. કદાચ થોડી વાર પછી ઠંડી લાગે તો આપણે શાલ ઓઢી લઈએ કે કોઈ તાપણું કરે વગેરે વગેરે. પરંતુ જે જળ પદાર્થો છે એમને આ જાતનો કોઈ અનુભવ નથી. જેમ આનું ટેમ્પરેચર જોઈએ અત્યારે, આ લોખંડ છે એનું, આપણા કરતાં ઘણું બધું વધારે એ શીતને ગ્રહણ કરી લે છે. એટલે આનો સ્પર્શ આપણને અત્યંત શીતલ લાગે છે. તમે આસન ઉપર બેઠા છો એના કરતાં ટાઇલ છે એ વધારે શીતલ હશે, છે ને? પરંતુ એને આ જો આપણે પૂછીએ તો એ ઉત્તર આપવા માટે પ્રસ્તુત નથી. તને ઠંડી લાગે છે, ચલ થોડું ગરમ કરી દઉં એમ. કેમ કે ત્યાં એનો અહમ નથી, ત્યાં ચેતના નથી. આપણા અંદર અહમ છે, ચેતના છે. એટલે આપણે જગતની અંદર થતી કોઈ પણ સારી ખરાબ કે ન સારી ન ખરાબ, એ પ્રત્યેક ઘટના સાથે સુખ દુઃખ કે ન સુખ દુઃખ એ જાતના પ્રતિભાવો આપી રહ્યા છીએ. જળ પદાર્થો આ જાતના કોઈ પ્રતિભાવ આપવા માટે પ્રસ્તુત નથી. એટલે જળને કદી પણ એવો પ્રશ્ન નહીં થાય કે હે ભગવાન, આ સૃષ્ટિ આપે આપની ક્રીડા માટે પ્રકટ કરી તો મારું શું આમાં? આવો પ્રશ્ન જળ પેદા નહીં કરે. પણ આપણે કેમ કે જળ નથી, ભગવાને આપણા અંદર કંઈક ચૈતન્ય આપ્યું છે, તો આપણે ક્યારેક ક્યારેક પૂછવાનું મન થાય. દાખલા તરીકે કોઈ ખેલાડીઓ રમી રહ્યા છે, 1 કલાક થયો એટલે એક હાથલારીવાળો આવે ત્યાં, ટીન 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 ટીન, ચલો પાણી પીઓ. કેમ કે ઓલા ખેલાડીને જો 1 કલાકના 2 કલાક સળંગ રમાવામાં આવે ત્યારે એ લોકો પછી પૂછે કે તો અમારા માટે શું? તમે તો મજા કરી રહ્યા છો, જોઈ રહ્યા છો, ચણા મમરા ફાંકી રહ્યા છો, છાપું વાંચી રહ્યા છો, કોઈ છત્રી લઈને બેઠા છો, કોઈ ચાય પાણી પી રહ્યા છો. અમારે ખાલી તમારું મનોરંજન જ કર્યા કરવાનું, અમારું કાંઈ નહીં. એટલે એ લોકોને પણ કંઈક ચાય પીવાની મન થાય, ક્યારેક લંચ થાય, ક્યારેક એ લોકોને અલ્પાહાર થાય, ક્યારેક થોડી થોડી વારમાં પાણી મળે. એમ જે પ્રકટ થયું છે એના માટે આ સૃષ્ટિમાં કાંઈ છે કે નહીં? આ એક મૂળ મુદ્દાનો પ્રશ્ન છે. એ આ રમતમાંથી ક્યારે રિટાયર થઈ શકે કે કેમ, આ બીજો એક મુદ્દાનો પ્રશ્ન છે. કે તમે જેમ કરો એમ કર્યા જ જવાનું. મારે ક્યારે આમાંથી બહાર આવવું હોય તો હું આવી શકું કે નહીં? સૃષ્ટિના અંદર ભગવાનની ક્રીડા પણ શાસ્ત્ર 2 રીતે વર્ણવે છે. કેટલીક વખતે તો ભગવાન પ્રકટ રૂપથી આ સૃષ્ટિનો ભોગ કરે છે,
અને મોટે ભાગે ભગવાન આ સૃષ્ટિનો અંદર રહીને એને ભોગ કરે છે. હવે જે વખતે ભગવાન પ્રકટ થઈ રહ્યા છે ત્યારે તો શાસ્ત્ર એવું વર્ણન કરે છે કે એમાં મનુષ્યેતર જે જીવ યોની છે એ લોકો પણ ભગવાનના સ્વરૂપાનંદનો આસ્વાદ લઈ શકે છે અને એમને એ પરમ ફલાનુભૂતિ ભગવાન કરાવે છે. તે વખતે ભક્તો જડ પદાર્થો પ્રત્યે પણ ઈર્ષ્યાના પદો ગાય છે કે આના કરતાં તો અમે વૃંદાવન કે વ્રજના વૃક્ષ બની જતા, સ્થાવર બની જતા, યા અમે એની રજ બની જતા તો પણ અમારા માટે સારું હતું. આવું શરીર અત્યારે સર્વાંગ સંપૂર્ણ હોવા છતાં પણ ભગવાનના એ સ્વરૂપાનંદનું સુખ પ્રાપ્ત નથી થતું, તો એ શરીરથી પણ શું લાભ? એના કરતાં જળ બની ગયા હોત તો એ અવસર તો મળ્યો હોત. એમ કરીને જળની અંદર પણ એ જે સૌભાગ્ય એમને પ્રાપ્ત થઈ રહ્યું છે એ સૌભાગ્ય પ્રત્યે એની લાલસાને પ્રકટ કરતા ભક્તો આવી જાતનું કહે છે. તો જીવ જે છે એ પોતે કંઈક આવી જાતના પ્રશ્નો એના મનમાં ઉદ્ભવે છે. અહીં પ્રશ્ન એ છે કે જ્યારે ભગવાન પ્રકટ રૂપથી પધારી રહ્યા છે ત્યારે પ્રત્યેક જીવ જે પણ ભગવાન એના બાબતમાં એવી ઈચ્છા રાખે છે કે આ મારા સ્વરૂપ જ્ઞાન પૂર્વક અથવા સ્વરૂપ જ્ઞાન વિના પણ, એટલે આ ભગવાન છે, આ પરબ્રહ્મ છે, આવા સમજ વિના પણ કોઈ વ્યક્તિ ભગવાનનો આનંદ લેવા ચાહે તો ભગવાન પ્રાકટ્યકાલમાં એના માટે કોઈ ભેદભાવ નથી રાખતા. એટલે જ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય વગેરે જે દુર્મનોવૃત્તિઓ છે એ દુર્મનોવૃત્તિઓ પણ ભગવાનના સાથે જે રાખે છે એનો ઉદ્ધાર પ્રાકટ્યકાલમાં ભગવાને કર્યો છે. ભગવાન ત્યાં માત્ર એક જ સિદ્ધાંતને પકડીને ચાલી રહ્યા છે કે મારા સાથે જોડાયેલો હોવો જોઈએ. હવે ગમે તે રીતે હોય, સીધો હોય, આડકતરી રીતે હોય, સદભાવનાથી હોય, દુર્ભાવનાથી હોય, કોઈ પણ રીતથી મારી સાથે જોડાયો નહીં કે એનો ઉદ્ધાર થયો નહીં. એ હત્યાના રૂપમાં પણ ભગવાન એનો ઉદ્ધાર કરી દે અને રાસક્રીડા દ્વારા પણ ભગવાન એમનો ઉદ્ધાર કરે. આ તો પ્રાકટ્યકાલની લીલા છે. જ્યારે ભગવાન બહાર પ્રકટ થઈ અને પ્રભુ આ સૃષ્ટિનો ભોગ કરે છે, તે સૃષ્ટિના કોઈક એક દેશનો કે પ્રદેશનો ભોગ કરે છે, પરંતુ આ સૃષ્ટિમાં ભગવાન અપ્રકટ રૂપથી અંતર્નિહિત અંતર્યામી સ્વરૂપે પણ બિરાજે છે. અંતર્યામી સ્વરૂપે જ્યારે બિરાજે છે ત્યારે ભગવાનના એ અપ્રકટ સ્વરૂપને આપણે અનુભવી નથી શકતા. કારણ કે ઉપસ્થિત હોવા છતાં પણ એનું જે બાહ્ય સ્વરૂપ છે જડચેતનાત્મક, અને એની સાથે જે આપણી અહંતા અને મમતાની બુદ્ધિ જોડાયેલી છે, ગોકુલના સત્રમાં જે લોકો આવ્યા હશો એ લોકો સમજી શકશો કે વિષયતા જે છે આપણી પદાર્થોના સંબંધમાં એ એટલી પ્રબલ છે કે અંતર્નિહિત ભગવદ રૂપ છે એને આપણે જોઈ, જાણી કે અનુભવી નથી શકતા. લાલુ ભટ્ટજીની પંક્તિ છે, વિષયો ભગવાન, આમ તો શ્રી મહાપ્રભુજીની છે, વિષયતા માયાજન્યા યયા દૃષ્ટિ સવિષયા સ્યાત. આ જે જગતરૂપ વિષય છે સ્વયં ભગવાન છે, જેનો આપણે અનુભવ કરીએ છીએ, જેની સાથે વ્યવહાર કરીએ છીએ, પરંતુ ભગવદ્રૂપથી એ આપણને નથી જણાતું. એનું કારણ આપણી બુદ્ધિ ઉપર અવિદ્યા માયા દ્વારા પેદા કરેલી વિષયતા છે, એક જાતની ભ્રાંતિ છે, એક જાતનું આવરણ છે. આ કારણે આપણે ભગવાનનો અનુભવ નથી કરી શકતા. નહીં તો ભગવાન તરત રોકડો જવાબ આપી દે. કોઈ વ્યક્તિ એમ પૂછે કે ભાઈ આ સૃષ્ટિ તમે તમારા માટે કરી પણ અમારા માટે શું? તો ભગવાન એમ કહી શક્યા હોત કે હું એવી કઈ જગ્યા છે કે જ્યાં હું નથી? તારા હૃદયની અંદર જો હું ત્યાં છું, જળ પદાર્થો પ્રત્યેક પદાર્થોની અંદર હું છું, હું ક્યાં નથી? એમ જવાબ ભગવાન આપી શક્યા હોત. પરંતુ ભગવાનનો એ ઉત્તર શાસ્ત્રની અંદર તો સિદ્ધ છે, પરંતુ એ જાતના ભગવાનનો હોવું કે ન હોવું એ સમાન છે. જે જો
કહેવત છે, જૈસે પિયા ઘર ભલે તૈસે ભલે વિદેશ. આ અપ્રકટ સ્વરૂપથી ભગવાન જળચેતન પ્રત્યેક પદાર્થની અંદર બિરાજતા હોય, તેમ છતાં પણ એનો આસ્વાદ લઈ શકાય એ રીતથી ભગવાન જો ન હોય તો એવા ભગવાન હોય કે ન હોય એનો શું લાભ? દયારામભાઈનું પદ છે, પ્રકટ મળે સુખ થાય, શ્રી ગિરિધર પ્રકટ મળે સુખ થાય. અંતર્યામી અખિલમાં છે, તેથી કહો કોનું દુઃખ જાય. સકલ પદાર્થોની અંદર અંતર્યામી સ્વરૂપે તો ભગવાન છે. અંતર્યામીનો મતલબ શું? જેમ જળ પદાર્થ છે એમાં બ્રહ્મના ચૈતન્ય અને આનંદ તિરોહિત છે. ચૈતન્ય જે છે, જીવ છે, એની અંદર બ્રહ્મનું આનંદ ગુણધર્મ તિરોહિત છે. અંતર્યામીની અંદર 3 પ્રકટ છે બ્રહ્મના ગુણો. એટલે અંતર્યામી સ્વરૂપ તો અખિલમાં છે, જળચેતન પ્રત્યેક પદાર્થમાં. આનંદ સર્વત્ર હોવા છતાં પણ દુનિયા તો દુઃખીની દુઃખી જ છે. એટલે દયારામભાઈ કહી રહ્યા છે કે દુઃખી એટલે છે કે ભગવાન અંતર્યામી છે, અંદર ઘૂસીને એને બિરાજી રહ્યા છે. તો દુઃખ નથી જ જવાનું. પ્રકટ થાય તો સુખ થવાનું છે, એ તાત્પર્ય ત્યાં છે. એટલે બીજું દૃષ્ટાંત આપ્યું છે લાકડા અને અગ્નિનું. તો એ લાકડાની અંદર અગ્નિ છે, ઠંડી લાગતી હોય એની સામે લાકડાનો ઢગલો મૂકી દો ને કે તાપ હવે અગ્નિને, તો એવા લાકડા તાપવાથી કોની ઠંડી ઉડવાની છે? જ્યાં સુધી એ પ્રકટ પાવક ત્યાં નહીં થાય, અગ્નિ પ્રકટ નહીં થાય, ત્યાં સુધી ઠંડી નહીં જાય. એટલે તાત્પર્ય એ છે કે ભગવાન કદાચ એવો ઉત્તર આપે પણ ખરા કે હું સર્વત્ર છું, એ તમારા માટે આ સૃષ્ટિ થઈ. જેમ તમે મારા માટે છો એમ હું તમારા માટે છું. તમે મારા માટે કેવી રીતે છો? કે જળચેતન પદાર્થોની અંદર તમે જેમ આ જાતની ભૂલ ભૂલામણી, સુખ દુઃખ, પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક ભોગવી રહ્યા છો, એ ક્રીડાનો હું આનંદ લઈ રહ્યો છું. જેવી જેની કક્ષા છે તે અનુસાર એની એવી ક્રીડાનો. કોઈ બહુ ફૂહડતાથી ક્રીડા કરતા હોય, કોઈ બહુ સિઝન્ડ ખેલાડી હોય એવી રીતથી કરતા હોય, કોઈ માત્ર પ્રેક્ષક બનીને બેસતા હોય, એ બધાનો આનંદ હું લઈ રહ્યો છું. અને આપણે પૂછીએ કે ભગવાન અમારા માટે શું? તો ભગવાન કહે છે કે હું અંતર્યામી રૂપે સકલ જગ્યાએ બિરાજી રહ્યો છું. પણ એવા અંતર્યામી આપણા કામના બહુ નથી થતા. એટલે અહીં પ્રશ્ન એ ફરી ઊભો રહે છે કે જીવના માટે શું? એક રમતનું દૃષ્ટાંત આપીને મેં તમને એ વાત સમજાવી હતી કે જેમ વચ્ચે કંઈક કોઈકને તરસ લાગે છે, ખેલાડીને એને કંઈક મળે છે, ત્યાં એને કંઈક વાગી કરી જાય તો એના બદલામાં બીજો ખેલાડી આવીને રમી શકે, ઓલો થોડો આરામ કરી શકે. એને કોઈ સલાહની જરૂર હોય તો એના ટીમ કે એના જે કોચ છે એ એમને બોલાવીને અથવા ત્યાં જઈને એને કંઈક સલાહ સૂચન આપે. એ યદિ રમતમાંથી નિવૃત્તિ ચાહતો હોય તો એની નિવૃત્તિની જાહેરાત પણ એ કરી શકે. સિવાય કે કોઈ કોન્ટ્રાક્ટથી બંધાયેલો ન હોય ને કોન્ટ્રાક્ટ પૂરો ન થયો હોય તો એક બીજી કથા છે. પરંતુ ક્યારે ને ક્યારે કોઈક ને કોઈક રીતે એ નિવૃત્તિ પણ પ્રાપ્ત કરી શકે છે આ રમતમાંથી. તાત્પર્ય આ બધી વસ્તુની જરૂર ક્યારે પડે? એક વાત સમજો કે ક્રીડામાં જ્યારે ભગવત ક્રીડાના અંગરૂપ કોઈ બનીને રહી ન શકતું હોય અને એમાં જ પોતાની કૃતાર્થતાનો અનુભવ ન કરતો હોય એને તો રિટાયરમેન્ટની જરૂર પડે. પણ જે વ્યક્તિ આ ભગવત ક્રીડાની અંદર ભગવાનની ઈચ્છા જે રીતે છે એ રીતથી મારે રહેવાનું છે, જ્યાં સુધી છે ત્યાં સુધી મારે રહેવાનું છે, જેવી રીતથી રાખવાનું છે તેવી રીતથી મારે રહેવાનું છે, આ જાતના મનોભાવથી જે વ્યક્તિ અહીં છે એને રિટાયરમેન્ટની બહુ જરૂર નથી. બસ એને એટલા કન્ફર્મેશનની જરૂર છે કે ભાઈ જેમ ચાલી રહ્યું છે બધું બરોબર છે ને, મેં આ કર્યું એ બરોબર કર્યું ને, હું કંઈ ખોટું તો નથી કરતો, એમ ભગવાન તરફથી એને અમુક અમુક ટાઈમમાં કંઈક સંકેતો મળતા રહે કે ભાઈ તું જે કરે છે એ ઠીક છે. હમણાં હું માંડવીથી આવ્યો, અંજાર અમારે 2 જકાત નાકા આવે છે માંડવીથી વડોદરા આવતા. એક જકાત નાકું અંજારમાં છે અને એક સંગમ સોસાયટીના 4 રસ્તા ઉપર છે વડોદરામાં.
બે જગ્યાએ જકાત ભરીને આવવું પડે. તો અંજારના જકાત નાકામાં જે ભાઈને ત્યાં અમે ગયા, એમણે કહ્યું કે મેં હમણાં એક ટીવી સિરિયલમાં કોઈ ચેનલમાં પ્રવચન સાંભળ્યું, અને એમાં વક્તાએ એમ કીધું કલિયુગનું વર્ણન કરતા કે કલિયુગની અંદર કોઈ પુણ્યકર્મ કે સત્કર્મ કરે કે ન કરે તોય ચાલે, બસ એ કાંઈ જ ન કરતો હોય, શૂન્ય ક્રિયારત રહેતો હોય, અથવા એટલીસ્ટ પાપ કર્મ ન કરે તો પણ ચાલે. તો આ સૂત્ર છે, એનું શું રહસ્ય એમ? એટલે એમનું તાત્પર્ય હતું કે શાસ્ત્રનું વચન આના અંદર કોઈ ટાંકી શકાય એવું ખરું કે નહીં, એમની જિજ્ઞાસા એ બાબતમાં હતી. એ જે કંઈ પણ હોય, મારો કહેવાનો મતલબ એ છે કે કદાચ કોઈ વ્યક્તિ આ રીતથી પણ આ સૃષ્ટિમાં રહેતો હોય અને એ આ સૃષ્ટિ ભગવત ક્રીડા માટે છે એટલો એને બોધ હોય, તો એના મનમાં એ પ્રશ્ન તો જરૂર થવો જોઈએ કે કદાચ આ સિદ્ધાંતના આધારે હું જીવન જીવું તો એમાં ભગવાનની સંમતિ છે કે નહીં. પણ એ કેમ નક્કી થાય? એને નક્કી કેમ કરવું? ફરીથી શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિત. તારા મૂઢાને જોતા એવું લાગતું નથી કે ભગવાન પ્રકટ થઈને તને કહે કે ભાઈ આ તું કરી રહ્યો છે બરોબર છે કે બરોબર નથી. મૂળું ધોયું હોય તો હજી કંઈક વિચારી શકાય. અત્યારે તો આ શાસ્ત્ર છે એ જ ભગવાન છે. પ્રાકટ્યકાલમાં તો ભગવાન પોતે જ શાસ્ત્રનો ચાર્જ લઈ લે છે. જ્યારે પ્રાકટ્યકાલ નથી ત્યારે તો શાસ્ત્ર એ જ ભગવાન છે, અને શાસ્ત્ર વિરુદ્ધ જે કંઈ પણ છે એ ભગવાન વિરુદ્ધ છે. આ નીતિને પકડીને ચાલવું પડશે. એટલે શાસ્ત્રને તું જોઈ લે, શાસ્ત્ર તારા પ્રત્યે શું જાતના કર્તવ્ય કે અકર્તવ્યની અપેક્ષા રાખે છે. જો તું તે અનુસાર તારું જીવન જીવી રહ્યો છે તો ભગવાન કહે છે કે ભાઈ બસ મારી ઈચ્છાને જ તું અનુસરી રહ્યો છે, એમાં પછી કોઈ શોકમોહનું કારણ નથી. અને એના અંદર યદિ તારા મનમાં કોઈ જાતના શોકમોહ પેદા થઈ રહ્યા છે તો મતલબ એ છે કે યા તો તું શાસ્ત્રને નથી સમજ્યો, યા તો તે તારા સ્વરૂપને ખોટી રીતથી સમજ્યું છે. બેમાંથી કોઈક જગ્યાએ ભાંગરો વટાયો છે. બે જ પોસિબિલિટી બે છે. યા તો તમે તમારા સ્વરૂપને ઓછું આંકો, અથવા તો શાસ્ત્રને તમે વ્યવસ્થિત રૂપથી સમજ્યા ન હો. જેમ આપણે દવા લેવા જઈએ, ડૉક્ટર પૂછે કેટલું વજન છે, તો મારું વજન માની લો કે 89 હોય તો હું એમ કહું કે નહીં 68 છે. હવે ઓલો દવાનો જે ડોઝ આપે એ લાગુ ન પડે. કેટલું હતું આપણે કર્યું હતું ને ત્યાં? નહોતું કર્યું, હાલોલમાં કર્યું હતું. બરાબર. તો એ આપણને પૂછે અને આપણે આપણા સ્વરૂપને ખોટું ચિત્રિત કરીએ, પછી જે આપણને દવા મળે એ શરીરને અસર ન કરે. કેમ કે દવાનો અનુપાત તો શરીરના માપ પ્રમાણે ચાલી રહ્યું છે. ગોકુલ વ્રજયાત્રા પૂરી થઈ ત્યારે અમારી સાથે એવું થયું. ગળાનું ઇન્ફેક્શન થઈને એકદમ સિવિયર તાવ ને એ બધું થઈ ગયું મને. અમને અમારા ડૉક્ટરની સલાહ લીધી, એમણે જે દવા કહી રેગ્યુલરલી જે લેતા હોઈએ એ 500 મિલીગ્રામની દવાની ગોળી અમને લખી આવી પ્રિસ્ક્રિપ્શનમાં. લેવા પણ કોઈક મારા જેવો જ ગયો હશે. એ આખું મથુરા ફરી વળ્યો, આખું ગોકુલ ફરી વળ્યો, ક્યાંય 500 મિલીગ્રામની મળી નહીં. એણે મને ફોન કર્યો કે અહીંયા તો 500ની મળતી નથી, 250 ગ્રામની જ મળે છે. હજી ધીરજથી સાંભળજો, કોમેડી છે. તો મેં કીધું કદાચ આપણા મંદ ભાગ્ય કે આપણે અહીંયા બીમાર પડ્યા, એટલે આ બીમારી ભોગવવાની છે. 4 દિવસ પછી પહોંચશું ત્યાં સુધી ભોગવવાનું. એટલે ઓલો પાછો આવી ગયો. પછી તાવમાં હું સબળતો હતો. મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ કે પગથિયું ઉતરીને તે દિવસે શરદ પૂર્ણિમા હતી ને ઠાકુરજીને અગાસી ઉપર પધરાવ્યા હતા. તો ઉપર સુધી પહોંચવાની પણ મારી સામર્થ્ય હતી નહીં, એટલી અશક્તિ આવી ગઈ. પછી એ ડૉક્ટરને સમાચાર મળ્યા કે ભાઈ આવું કંઈક થયું છે ને હજી સુધી દવા મેં કહી તો પણ ઠેકાણે પડ્યા નથી. એટલે એમણે જોવા માટે આવ્યા. મેં કીધું કે મૂંઝવણ એ હતી કે તમે 500 ગ્રામની લખી અને અહીંયા તો 250ની જ ઉપલબ્ધ હતી, તો 2 લઈ લેવાય ને. એમણે ઉત્તર આપ્યો તો 2 ગોળી લઈ લેતા. હવે એવી અક્કલ ચાલે ક્યાંથી? કેમ કે જે વિષયનું જ્ઞાન ન હોય આપણને, તો આપણે યા તો એના અનુરૂપ નથી અથવા તો એ આપણા અનુરૂપ નથી, એવા કોઈ કેલ્ક્યુલેશનથી આપણે દુઃખી થતા રહીએ. એમ યા તો સ્વરૂપનું અજ્ઞાન, યા તો જે સિસ્ટમ આપણા માટે પેદા થયેલી છે સિસ્ટમનું અજ્ઞાન,
આ બે કોઈક એવી સ્થિતિ છે કે જેને કારણે આપણે બધા માથું ભટકાવી રહ્યા છીએ એકબીજાથી. એટલે બ્રહ્માત્મિકા સૃષ્ટિ છે, બ્રહ્મની ઈચ્છાથી પ્રકટ થયેલી છે. બ્રહ્મથી અતિરિક્ત આ સૃષ્ટિમાં બીજું કોઈ તત્વ નથી. બ્રહ્મની ક્રીડા માટે પ્રકટ થયેલી છે. તેમ છતાં પણ ક્રીડા માટે જે વૈષમ્ય કે ઊંચ નીચ ભાવની અપેક્ષા છે એને પૂર્ણ કરવા માટે ભગવાને આપણા અંદર પણ કંઈક ઊંચ નીચ ભાવને પેદા કર્યા છે. આપણે જ્યારે એ પ્રશ્ન કરીએ કે આ સૃષ્ટિમાં ભગવાન માટે તો આખી સૃષ્ટિ, તો અમારા માટે શું, ત્યારે ભગવાન એમ કહે છે કે ભાઈ તમારા માટે મેં 3 માર્ગો આપ્યા છે. સૃષ્ટિમાં જેને પણ આ પ્રશ્ન થાય કે મારા માટે શું, તો ભગવાન એમ કહે છે કે કંઈક પુષ્ટિ માર્ગ છે, કંઈક મર્યાદા માર્ગ છે અને કંઈક પ્રવાહ માર્ગ છે. સૃષ્ટિમાંથી ભગવાન તરફ જવા માટે અથવા તો ભગવાનથી વિરુદ્ધ જવા માટે પસંદગી તમારી છે. ભગવાનથી વિરુદ્ધ જવું હોય તો પણ ભગવાન કોઈક ઉપાય બતાવે છે. ભગવાનના સન્મુખ થવું હોય તો પણ ભગવાન ઉપાય બતાવે છે. ભગવાનના અત્યંત નિકટ જવું હોય તો પણ કોઈક ઉપાય છે. અને અદૂરે વિપ્ર કરશે વા યથાચિત્તમ ન દુશ્ચિત્તિ, એમ ન બહુ નજીક ને ન બહુ છેટા, એવી રીતથી ભગવાનના સાથે રહેવું હોય તો પણ કોઈક ઉપાય ભગવાન બતાવી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી એ ઉપાય કે એ માર્ગનું નામ પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા આપી રહ્યા છે. એટલે આ સૃષ્ટિના જીવો માટે આ ભગવદ્ ક્રીડારૂપ સૃષ્ટિમાં ભગવાને શું આપ્યું, તો એનો ઉત્તર છે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા માર્ગ. હવે અહીં એક જટિલ સમસ્યા છે. અહીંયા સમસ્યા એ છે કે જે વ્યત્યય થઈ ગયો, હા, અહીંયા હું વિષયને પછી લઈશ, એનું જે મુખ્ય તાત્પર્ય છે એ બતાવવા જઈ રહ્યો છું. શ્રી મહાપ્રભુજીએ લગભગ 4 થી 5 શ્લોકમાં આ સમસ્યા અને એના સમાધાન શાસ્ત્રીય ઢબથી વિચાર્યું છે. હવે તમે જુઓ કે ઉપનિષદની અંદર એક સ્થાનમાં એવું વચન આવે છે કે ભગવાન જે જીવનો ઉદ્ધાર કરવા માંગે છે એ જીવના દ્વારા સત્કર્મો કરાવી અને ભગવાન એને પોતાના તરફ ખેંચે છે. ભગવાન જેનો આ સૃષ્ટિમાં જેને અધોગતિ આપવા ઈચ્છે છે, ભગવાન એના પાસે અસત્કર્મ કરાવે છે. એષૌ હેવૈનમ સાધુ કર્મ કારયતિ તમ યમેભ્યો લોકેભ્યો ઉન્નિનિશતિ, એષૌ હેવૈનમ અસાધુ કર્મ કારયતિ તમ અધો નિનિશતિ. ભગવાન જ સત્કર્મ કરાવે છે, ભગવાન જ અસત્કર્મ પણ કરાવે છે. આને ફરીથી સમજજો. સૃષ્ટિ ભગવત ક્રીડા માટે છે, સૃષ્ટિ ભગવત રૂપ છે. આ જે સિદ્ધાંત એવા મોટા સિદ્ધાંત છે કે જેના આધારે જ્યારે આપણે એમ સાંભળીએ કે ભગવાન જ પાપ કર્મ કરાવે છે અને ભગવાન જ પુણ્ય કર્મ કરાવે છે, ત્યારે હવે પછી એ પ્રશ્ન આપણા મનમાં ન આવી શકે કે આમાં તો મારે શું કરવાનું. આ ફિક્સિંગની જે મેં વાત કરીને એ આ અર્થમાં છે. આ બહુ મોટો સિદ્ધાંત છે. આ બહુ મોટો સિદ્ધાંત છે જેના અંદર એ વસ્તુ આવી રહી છે કે કર્તા કારયિતા હરિ. કર્તા કારયિતા એટલે કરનાર અને કરાવનાર ભગવાન છે, તો સારું સારું જ ભગવાન કરાવે છે, ખરાબ નથી કરાવતા એવું તાત્પર્ય નથી. ભગવાન આ સૃષ્ટિમાં જેના પાસેથી જે જાતનો ભોગ કરવા ઈચ્છે છે, જેના સાથે જે જાતની ક્રીડા કરવા ઈચ્છે છે તે રીતનું કરે છે. ગોકુલનાથજી બહુ સુંદર અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે કે આ જે સૃષ્ટિ છે ને એ રાજવત સૃષ્ટિ છે, ભગવાનની સૃષ્ટિ. હવે ભગવાન જે વખતે અહીંયા રાજા તરીકે આવે આ સૃષ્ટિમાં, ત્યારે બધા એમના અનુચર જ બની જાય એવી જાતની ભગવાનની ભાવના હોય તો એ જે રાજાનું સ્વરૂપ છે એ સિદ્ધ ન થાય. કેમ કે રાજાને કોઈક વખતે ખંજવાળ પણ આવે હાથમાં, કોઈકને મારું, કોઈકને કાપવું, કોઈક મારા ઉપર ચડાઈ કરે, હું કોઈકના ઉપર ચડાઈ કરું, કોઈક મારા ગામમાં આક્રમણ કરે, હું એનો પીછો પડું.
આમ રાજાના પાસે પણ એટલે તમે જોતા હશો કે કોઈ પણ નિમિત્ત ન હોય, કોઈ દેશ એવો કે જેના ઉપર કોઈ આક્રમણનો ખતરો ન હોય, તો પણ બેઠા બેઠા યુદ્ધાભ્યાસ કર્યા કરે. કોઈ શું ચાલે છે ફાયરિંગ રેન્જની અંદર, આ તારીખથી આ વિસ્તારમાં કોઈ આવવું નહીં. કેમ? અહીંયા ઢીસમ ચાલી રહી છે હમણાં. કોઈ દુશ્મન નથી, કોઈએ હુમલો નથી કર્યો, તો ખાલી ફોકટના શું કામ ધડાકા કરો છો? એ બહુ જરૂરી છે. કેમ કે કોઈ આવશે ત્યારે કોઈ કંકોત્રી લખીને થોડો આવવાનો છે. એ જૂના જમાના હતા કે જ્યારે ઘોષણા થતી અને સામસામા આવતા, પરંતુ હવે તો ગમે ત્યારે ગમે તે આવી જાય, તો હંમેશા સજ્જ રહેવું પડે. એમાં પણ કોઈક આનંદ આવે છે કે નહીં? યુદ્ધાભ્યાસમાં અબજો રૂપિયાના ખર્ચા લોકો કરે છે કે નથી કરતા? કોઈ રાજા છે, રાજાને એની પણ ઈચ્છા થાય. મૂળ પ્રશ્ન અહીંયા એ છે કે રાક્ષસો, દાનવો કે આસુરી જીવોને ભગવાને આ સૃષ્ટિમાં શું કામ પ્રકટ કર્યા? દાખલા તરીકે મારા તમારા માટે કોઈ એવું કાર્ય સોંપવામાં આવે કે જેની અંદર તમને પૂરું સ્વાતંત્ર્ય છે નિર્ણયનું, જેમાં તમે તમારી સૃષ્ટિ, તમારું ગામ વસાવી શકો. હવે એ જે ગામ વસાવશો એ તમે કેવું વસાવશો? સીધી વાત છે કે જે મારા અનુકૂળ હોય એવા જ તો લોકોને હું રાખીશ. જે મારા હાજી હા કરતા હોય એને જ હું રાખીશ. મારો વિરોધ કરનારને તો હું મારા ગામમાં નહીં રાખું ને. માની લો કોઈ બીજેપી વાળો ગામ વસાવે તો કોંગ્રેસીને ઘર આપે? ના આપે. કેમ કે એ તો સદા એમ ઈચ્છે કોઈ મારું રાજ્ય હંમેશા અખંડ રહે. કોંગ્રેસી વાળો પણ એવું જ વિચારવાનો છે. પરંતુ ભગવાને આ સૃષ્ટિની અંદર આસુરી જીવોને, દેવોને, દેવોની સામે દાનવોને શા માટે પ્રગટ કર્યા? પુરુષોત્તમજી કહે છે કે કારણ એ છે કે જે શત્રુ ભાવ ધરાવે છે, દ્વેષ ભાવ ધરાવે છે, એ ભાવોનો આનંદ ભગવાન ક્રીડામાં ન લઈ શક્યા હોત યદિ ભગવાને આ પ્રકારના જીવોની સૃષ્ટિ ન કરી હોત. એટલે ભગવાનના માટે તો આ સૃષ્ટિમાં જે દાનવો છે કે પાપાત્માઓ છે કે આસુરી પ્રવાહી જીવો છે કે ચર્ષણી જીવો છે, એ પણ ભગવાનને આનંદ જ આપી રહ્યા છે. એ અર્થમાં એ લોકો ભગવાનની બહુ નિષ્ઠાથી સેવા કરે છે. આ સૃષ્ટિના સંદર્ભમાં સૌથી વધારે નિષ્ઠાશીલ હોય તો આ જીવો છે. મર્યાદા અને પ્રવાહ જીવો છે એમને થોડી સંઘર્ષ કરવું પડે છે પોતાના પાટે ચડવા માટે. પ્રવાહી જીવો માટે તો એ સહજ સિદ્ધ માર્ગ છે. એ દિશા, એ વસ્તુ અલગ છે કે એની દિશા ભગવાનથી વિપરીત છે, પરંતુ ભગવત ચિકિત્સિત કાર્યને એ કરી રહ્યા છે, એમાં તો આપણે ના નહીં પાડી શકીએ. એટલે જ શ્રી ગોસાઈજી આજ્ઞા કરે છે કે આત્મનિવેદન જ્યારે કોઈને બહુ સાવધાનીથી એની યોગ્યતાની પરીક્ષા કરીને કોઈકને આપણે આત્મનિવેદન કરાવે ગુરુ, પછી વ્યવહારમાં એવું જોવા મળે છે કે ગુરુનું અનુમાન ક્યાંક ગોટાળાવાળું થઈ ગયું. એટલે જે પ્રભુને આત્મનિવેદિત થયો છે એ પણ પ્રભુથી બહિર્મુખપણું પ્રકટ કરે છે. શરૂઆતમાં જ કરી દેતા હોય, કેટલાક લોકોના અંદર દુસંગ વગેરેથી પાછળ થતા હોય. તો આવા જે પુષ્ટિમાર્ગીઓ છે એની સાથે ગુરુએ કેવો વ્યવહાર રાખવો? એમની ચાપલુસી કરવી, એમના પાછળ પાછળ ફરવું, શું કરવું? આને વાઇસે વર્ષા જોવાનું છે મિલનભાઈ, બંને વાત છે. તો શું કરવું? ત્યાં શ્રી ગોસાઈજી સ્પષ્ટ વિજ્ઞપ્તિમાં આજ્ઞા કરે છે કે નિવેદિતાત્મ ભિન્નેશુ સદૌદાસીન્ય માચરેત. જે આત્મનિવેદિત ભક્તો નથી, એટલે એ જાતની એમની ભાવના નથી પ્રભુ પ્રત્યે, એમના પ્રત્યે ઉદાસીન રહેવું. એટલે બહુ માખણ પાલિશ કરવાની જરૂર નથી, બહુ ચાપલુસી કરવાની જરૂર નથી, બહુ એમના ઉદ્ધારની કામના રાખવાની પણ જરૂર નથી. નહીં, અમે તમને નહીં છોડીએ, તમે તો અમારા શિષ્ય છો, એમ કરીને એના પાછળ પડી જવાની જરૂર નથી. એમના પ્રત્યે ઉદાસીન રહો. કારણ શું કે એવો વ્યક્તિ તમને લઈ ડૂબશે, એનો સંગ લાગશે તો તમારો સર્વનાશ થશે. હવે જુઓ આગળ, નિવેદિતાત્મ ભિન્નેશુ સદૌદાસીન્યમાચરે પ્રાવાહિકાસ્તેપી ચેત સ્યુ ઉપેક્ષૈવોચિતા સદા. યદિ આવા જીવો અર્થાત નિવેદિત લોકો પણ યદિ પ્રવાહીપણું પ્રકટ કરે, આસુરી સ્વભાવને પ્રકટ કરતા હોય, ભગવદ વિમુક્તાને પ્રકટ કરતા હોય,
તો ઉદાસીનતા જ નહીં, એ આવતો દેખાય તો રસ્તો બદલી લેવો, ઉપેક્ષા જ કરવી. કેમ કે એનો તો હવે કોઈ અર્થ જ નથી રહ્યો, તમારા કોઈ કામનો નથી. તમારો અને એનો સંબંધ તો ભગવત સન્મુખતા હતી તો જ એ સંબંધનો કોઈ અર્થ હતો. યદિ ભગવત સન્મુખતા નથી તો તેમ છતાં પણ જો તમે એના પાછળ જઈ રહ્યા છો તો તમારા ઈરાદામાં પણ કંઈ ખોટ છે એ સાબિત થઈ રહ્યું છે. તમારી પણ કોઈ જાતની વિમુખતા એના પ્રત્યે તમારું જે આકર્ષણ છે એનાથી સિદ્ધ થઈ રહ્યું છે. છોડો હવે એને. જેમ સ્કૂલની અંદર ઠોઠ નિશાળિયાઓ હોય એની સંગત નહીં કરવાનું મા બાપ શીખવે. એટલા માટે નહીં કે એ બિચારો કોઈ મનુષ્ય નથી કે ગધેડો છે, પણ એનાથી તને કંઈ લાભ નથી. જો સંગ જ કરવો છે તો કોઈ હોશિયાર વિદ્યાર્થીનો કર. કોઈક વ્યક્તિ ઠોઠ હોવાની સાથે સાથે તોફાની પણ છે, ઉદ્દંડ પણ છે, દુર્વ્યસની પણ છે, રખડું પણ છે, તો કે તારે પાટલી જ બદલી નાખવાની, એની બેન્ચ ઉપર પણ નહીં બેસવાની. શિક્ષકો પણ સમજદારી વાપરીને એમને LLB બનાવી દેતા હોય છે. એનું ફૂલ ફોર્મ શું? લોર્ડ ઓફ ધ લાસ્ટ બેન્ચ. તો તાત્પર્ય શું છે ત્યાં કે એના ઉપર દયાભાવ લાવવો કે નહીં, એનો ઉત્કર્ષ કરવો કે નહીં, એમ વિશ્વોદ્ધારની જવાબદારી તમારી નથી. એટલું કામ ભગવાન ઉપર છોડી દો. તમારી જવાબદારી તો એટલી જ છે કે જેના ઉપર ભગવાનની કૃપા થઈ છે અને હવે જે થોડી સન્મુખતા પ્રકટ કરી રહ્યા છે તો એને થોડા ઓર વધારે સન્મુખ કરી શકો, આટલું જ તમારું કામ છે. વધારે લપ્પુ પંડાગીરી કરવાની જરૂર નથી, વધારે ચાપલુસી કરવાની જરૂર નથી. આ તો ગુરુઓ માટે આદેશ છે. સમાન ન્યાયથી શિષ્યો માટે પણ આને રિવર્સ કરીને લઈ શકાય. તો અહીં એ વાત જોવાની છે કે જે પ્રવાહી જીવો છે એ જ રીતે કંઈક પુષ્ટિજીવ પણ છે અને કંઈક મર્યાદા જીવ પણ છે. આ માર્ગો જે ભગવાને પ્રકટ કર્યા છે, આપણે માર્ગની વાત ચાલી રહી હતી કે જીવો માટે માર્ગ શું, ત્યારે શ્રી મહાપ્રભુજી આ માર્ગ બતાવ્યા. શાસ્ત્રના જ્યારે અવલોકન આપણે કરીએ છીએ, પ્રસિદ્ધ શાસ્ત્રનો, અને જ્યાં નામોલ્લેખપૂર્વક ભગવાને કોઈક આ જાતની વ્યવસ્થા બતાવી છે એ શાસ્ત્રનો, ત્યારે એમાં ભગવદ્ ગીતાનો દૈવાસુર સંપદ વિભાગ યોગ 16મો અધ્યાય અને ભગવદ્ ગીતાનો ભક્તિ યોગ, આ બે બહુ પ્રધાન શાસ્ત્ર છે કે જેની અંદર ભગવાનની સૃષ્ટિની આ વ્યવસ્થા માર્ગભેદની અને જીવભેદની ત્યાં નિરૂપિત થઈ છે. અન્ય શાસ્ત્રમાં પણ છે, ભાગવત આદિમાં, વેદ આદિની અંદર પણ, ઉપનિષદ વગેરેમાં પણ, અન્ય પુરાણોની અંદર પણ. પરંતુ એ શાસ્ત્રોનો સંદર્ભ અહીંયા લેવાની એટલી બધી આવશ્યકતા નથી રહી જતી કે જ્યારે સર્વમાન્ય અને સર્વોપરી તરીકે માન્ય ભગવદ્ ગીતા આદિ શાસ્ત્રો આપણી પાસે ઉપલબ્ધ છે અને એમાં એ વ્યવસ્થા બતાવેલી છે. કેમ કે ગીતાનું મહાત્મ્ય પુરાણો વર્ણવે છે કે સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ ક્ષુધિર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. કે આ સંપૂર્ણ ઉપનિષદ કે જે વેદના તાત્પર્યનું નિચોડ જ્યાં છે, એ ઉપનિષદોનો પણ નિચોડ રૂપ, તત્વરૂપ, સાર રૂપ આ ગીતા છે. એટલે શાસ્ત્રીય સકલ સિદ્ધાંતો બહુ સુસ્પષ્ટ રૂપમાં, ભલે કદાચ સૂત્રાત્મક હોય પરંતુ સુસ્પષ્ટ રૂપમાં ગીતાની અંદર વર્ણિત છે. ગીતા એ વાત બતાવી રહી છે, ભગવાન આજ્ઞા કરે છે કે આ જે ભૂત છે, ભૂત સૃષ્ટિ એટલે પ્રાણી સૃષ્ટિ, જીવ સૃષ્ટિ, એને મેં મુખ્ય રૂપથી બે પ્રકારની પ્રકટ કરી છે, દૈવી અને આસુરી. આપણે પણ ગોપાલદાસજીનામાં આવે છે ને, દૈવી આસુરી બે ઉપજાવી. તો ભગવાન બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાયા સુરીમતાહ. અહીં જે મેં બે સૃષ્ટિ પ્રકટ કરી છે જીવોની, એમાં એક દૈવી સંપત્તિ છે, દૈવી જીવો છે, જેની ઉત્પત્તિ મેં ઉદ્ધારની કામનાથી કરેલી છે, અને બીજી સૃષ્ટિ આસુરી છે, જેનો આ સૃષ્ટિમાં કદી પણ ઉદ્ધાર ન થાય એના માટે મેં એમને સર્જ્યા છે. શ્યામુદાય વચનામૃતમાં બહુ એક સુંદર દૃષ્ટાંત આપ્યું છે
પુસ્તકોનું એક દૃષ્ટાંત આપ્યું છે એમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદના પ્રવચનમાં, કે 3 જાતના પુસ્તકો હોય છે. એક તો રેગ્યુલર વાંચવાના હોય, એક ક્યારેક ક્યારેક વાંચવાના હોય, ને એક માત્ર શોકેસની સજાવટના હોય. તો કેટલીક વસ્તુઓ માત્ર સજાવટની હોય છે, કેટલીક વસ્તુ છે એ રોજિંદા ઉપયોગમાં હોય છે, અને કેટલીક વસ્તુ છે એ પ્રસંગોપાત ઉપયોગમાં લેવાની હોય છે. એમ આ સૃષ્ટિની અંદર ભગવાને ત્રિવિધ જીવો પ્રકટ કર્યા છે. એમાં કેટલાક શોભાના છે એ કાઢવાના નથી હોતા, ક્યારેક ક્યારેક એની સાફસૂફી કરી દેવાની હોય. એમ આસુરી જીવો છે એ આ સૃષ્ટિમાં શોભાના ગાંઠિયા જેવા છે. ને પ્રસંગોપાત જેમનો ભોગ કરવો છે, કે જેમની ક્રીડા સાથે કરવી છે, એ મર્યાદા જીવો છે. અને જેમનો પ્રતિદિન સાક્ષાત ભોગ કરવો છે એ પુષ્ટિ જીવ છે. તે જ અનુસાર ભગવાનથી નિરંતર છેટા જ રહે, ભગવાનના સાક્ષાત કે પરોક્ષ ઉપયોગમાં ન આવે એવી જાતનો જે માર્ગ એ પ્રવાહ માર્ગ. જ્યારે ભગવાનની ઈચ્છાનુસાર અદૂરે વિપ્ર કરશે એવા, બહુ છેટાની બહુ નજીકની એવી રીતથી ભગવાન જેમની સાથે ક્રીડા કરવા માગે છે એમના માટે મર્યાદા માર્ગ. મર્યાદા માર્ગનો મતલબ કર્મ જ્ઞાન અને ઉપાસના, શાસ્ત્ર વર્ણિત કર્મ, શાસ્ત્ર વર્ણિત જ્ઞાન માર્ગ અને શાસ્ત્ર વર્ણિત ઉપાસના. આ માર્ગ એ મર્યાદા માર્ગ. અને શુદ્ધ સ્નેહના ભાવથી ભગવાનની ભક્તિની અંદર પ્રવૃત્તિ જે થાય છે એ અસાધારણ કૃપાવાળા જે જીવો છે એ પુષ્ટિ જીવો, એમના માટેનો માર્ગ એ પુષ્ટિ માર્ગ. આમ ત્રિવિધ માર્ગો ભગવાને પ્રકટ કર્યા છે. પરંતુ પુષ્ટિ માર્ગ તરીકે, એટલે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં પુષ્ટિ માર્ગ, આ શબ્દનો ઉલ્લેખ શાસ્ત્રમાં ક્યાં પણ ઉપલબ્ધ નથી થતો. ખ્યાલમાં આવ્યું? તે જ રીતે પુષ્ટિ જીવ આ શબ્દમાં શાસ્ત્રમાં ક્યાં પણ ઉલ્લેખ પ્રાપ્ત નથી થતો. અહીં થોડી જટિલતા છે. ખ્યાલમાં આવ્યું તમને? જેમ હું તમને દૃષ્ટાંત આપી રહ્યો છું ત્યારે આપણને એ 3 વાતને સમજી લઈ શક્યા છીએ. દાખલા તરીકે અત્યારે તમે આપણે ત્યાંની જે એજ્યુકેશનલ સિસ્ટમ છે એને જુઓ તો આર્ટ્સ, સાયન્સ, કોમર્સ એમ ત્રિવિધ માર્ગો ઉપલબ્ધ છે. આર્ટ્સ છે એ પુષ્ટિ માર્ગ છે, સાયન્સ છે એ મર્યાદા માર્ગ છે, અને કોમર્સ છે એ પ્રવાહ માર્ગ છે. મોટો ભાગનો વર્ગ જેની અંદર જતો હોય, એવરેજ ક્લાસ, એ પ્રવાહ છે. કેમ કે ત્યાં પણ આનો જ પ્રવાહની બધી ગણતરી છે. જે સાયન્સમાં કે આર્ટમાં જશે એણે આની ગણતરી એક બાજુ મૂકી દેવી પડશે. કેમ કે ત્યાં તો બહુ સિદ્ધ થયા પછી જ કોઈ ફલની પ્રાપ્તિ હોય છે. એવરેજ લેવલ ઉપર તો કાંઈ મળતું વળતું નથી. એટલે એ માર્ગો થોડા કઠિન છે. બંધ બેસતી ટોપી નહીં પહેરી લેતા કોઈ. રાહુલ, ધ્યાનથી સાંભળજે. તો કંઈક પ્રવાહ માર્ગ છે. કોમર્સને એટલા માટે હું પ્રવાહ નથી કહેતો કે હું કોમર્સમાંથી આર્ટ્સમાં ચાલ્યો ગયો હતો અને મેં પુષ્ટિ માર્ગ મેળવ્યો હતો. પરંતુ સામાન્ય રીતે અહીંયા જે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા કહેવામાં આવી રહી છે એને સામે રાખીને જોઈએ તો આપણને કંઈક એવું સામે જણાય. સાયન્સને હું એટલા માટે એ ઉચ્ચ છે, એનાથી પ્રાપ્ત થતી સિદ્ધિ પણ અસાધારણ છે, તેમ છતાં પણ એને મર્યાદા એટલે કહી રહ્યો છું કેમ કે ભગવાને દ્વાદશાધ્યાયમાં કહ્યું છે કે જે અવ્યક્તની ઉપાસના છે એમાં કષ્ટ બહુ છે. ક્લેશોધિક તરસ્તેસામ અવ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદભિરવાપ્યતે. માર્ગ તો ઘણો ઉચ્ચ છે, પરંતુ સિદ્ધિ બહુ કષ્ટથી છે. એને કારણે સાયન્સનો માર્ગ છે એ મર્યાદાનો છે. બીજું પણ કારણ છે, કેમ કે ત્યાં તો તત્વ સિદ્ધાંતને શોધવાની જ માત્ર મથામણ છે સાયન્સમાં. ત્યાં કોઈક મૌલિકતાને અવકાશ નથી. ત્યાં તમારી બહુ ત્યાગની પણ અપેક્ષા છે, અનન્યતા પણ બહુ જબરજસ્ત જોઈએ, ઘણું બધું તમને છોડવાની તૈયારી જોઈએ, અને કાંઈ ના આવે તો સડક ઉપર રહેવાની પણ તૈયારી રાખવી પડે, એવી જાતનું પણ થાય. એટલે એ માર્ગ છે એ કષ્ટદાયક છે અને સિદ્ધાંતનો માર્ગ છે, તત્વ સિદ્ધાંતનો. અને જે કલાનો માર્ગ છે, હા, એમાં તમને ઉપાધિ મળે છે એ પણ PhDની મળે છે. તમે જુઓ, સાયન્સમાં પણ હોય તો PhD જ કહેવાય.
કોમર્સમાં પણ તો પણ પીએચડી જ કહેવાય. તો પીએચડીનો મતલબ ડૉક્ટર ઓફ ફિલોસોફી, એ કલા છે. જેમ તેમ એ સાયન્સમાં હોય તો પણ ડૉક્ટરેટ તો એમાં જ મળે તમને, ડૉક્ટર ઓફ ફિલોસોફી. તાત્પર્ય એ છે કે ત્યાં કંઈક હૃદયનો સમાવેશ છે, બુદ્ધિથી આગળ વધીને. જે કલાનો માર્ગ છે એમાં બુદ્ધિથી સાથે સાથે હૃદયનો પણ ત્યાં કોઈક ભાવનો પણ ત્યાં સમાવેશ છે. આ વસ્તુ પુષ્ટિ માર્ગના આસપાસની છે, એને એ વ્યક્તિ સમજી શકે. એટલે તાત્પર્ય એ છે કે જેમ અહીં પુષ્ટિ પ્રવાહ મર્યાદા છે, આપણી શિક્ષા વ્યવસ્થામાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સ છે, આર્થિક દૃષ્ટિથી સમાજના વર્ગનું જ્યારે વર્ગીકરણ કરવામાં આવે છે ત્યારે ગરીબ, મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગ. હવે તો ઉચ્ચ મધ્યમ વર્ગ એ રીતથી પણ એના પેટાભેદ છે. તમે એમ યાદ કરશો તો પુષ્ટિ માર્ગની અંદર પણ એવા શુદ્ધ અને મિશ્ર ભેદનું હું બતાવી શકીશ. અત્યારે દરેક જગ્યાએ કંઈક કંઈક 3 ટાયર સિસ્ટમ જોવા મળે છે. 3ની સંખ્યાને સિદ્ધ કરવાનું તાત્પર્ય નથી, પણ તમે કોઈ પણ સ્થાનમાં જુઓ, અધિકારી પણ જોશો તો ઉચ્ચ, મધ્યમ અને કનિષ્ઠ 3 જાતના અધિકારી. 3 પ્રકારના તમે આ જો અધ્યયનના પ્રવાહો, સૃષ્ટિના અંદર ગુણોનો વિચાર કરો, સાત્વિક, રાજસ, તામસ તમને જોવા મળે. સૃષ્ટિના પક્ષોનો વિચાર કરો, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક, ત્રિવિધ પક્ષો જોવા મળે. એમ સર્વત્ર આ ત્રિવિધ રૂપતા છે. શ્રી મહાપ્રભુજીને શાયદ આ જે ત્રિવિધતા સર્વત્ર ઉપલબ્ધ છે એના અંદર શાસ્ત્રે તો દૈવી અને આસુરી એમ 2 જ મોટા વર્ગીકરણ કર્યા. કેમ કે ભગવાનની તે વખતે નિરૂપણ કરવાની આવશ્યકતા એટલી જ હતી કે અર્જુનને એ સમજાવવું છે કે તું આસુરી નથી, તું આસુરી નથી, તું દૈવી સંપત છે. એટલે આ ધર્મયુદ્ધની અંદર ભાગ લેવાથી ગુરુની હત્યાથી કે સ્વજનોની હત્યાથી તને કોઈ નરક પ્રાપ્તિ કે આસુરી ગતિ પ્રાપ્ત થશે એ ભ્રમમાં તું ન રહે. કેમ કે મનુષ્ય પોતે જાણી નથી શકતો કે ભગવાને કોનું વરણ કઈ રીતે કર્યું છે. મેં તમને ફરીથી કહ્યું કે મારા માટે અહીંયા શું એવો જીવને પ્રશ્ન થાય તો અર્જુનના સામે તો ભગવાન પ્રકટ હતા તો કહી દીધું કે ભાઈ તું તો દૈવી સંપત્તિનો છો. મા શુચઃ સંપદમ દૈવીમ અભિજાતોસી પાંડવ. તું ચિંતા નહીં કર, તું દૈવી છો એની તને ખાતરી આપું છું. એટલે અહીંયા તું હાય હત્યા કરી દઈશ તો પણ તારી આસુરી ગતિ તો નથી થવાની. નવરત્નમાં પણ શ્રી ગુસાઈભાઈ મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે, પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીનો ભવતાખિલ. ભગવાન પુષ્ટિ માર્ગમાં જેમ સ્થિત છે તેમ તમે પણ પુષ્ટિ માર્ગમાં સ્થિત છો. તો હવે શું કામ ચિંતા કરવાનું કારણ છે? તમે તમારો માર્ગ નહીં છોડો તો ભગવાન તો નથી જ છોડવાના. આ જ વસ્તુને જોવાની છે. ઘણી વખતે આપણે સામેવાળો માણસ જે આપણી મદદમાં આવતો હોય, એ ડગુમગું થતો હોય તો એને જોઈને આપણે વધારે ગભરાઈ જતા હોઈએ. જેનો આશ્રય લેવા જઈએ એ જ પોતે હલી રહ્યો છે, તો હવે આપણે એનો લેવો કે ન લેવો એમ કરીને બોલો કદાચ ઊભો રહે તો પણ આપણે ભાગી જઈએ ત્યાંથી કે આનો ભરોસો કરાય એમ નથી. મહાપ્રભુજી કહે છે પુષ્ટિ માર્ગ સ્થિતો એક. ભગવાન તો પોતાની જગ્યાથી હલી શકે નહીં. કેમ કે અન્યથા માતરો બાલા નસ્તન્ય પુકુશુક પછી, માતા જેને પેદા કરે એને ધવડાવે નહીં, આવું તો દૃષ્ટાંત ક્યાંય જોવા નથી મળ્યું. એમ ભગવાન પણ જે પુષ્ટિજીવને પ્રકટ કર્યા છે એને પોષણ નહીં આપે એવો અવિશ્વાસ પુષ્ટિ પુરુષોત્તમ ઉપર તો નહીં કરવો. એટલે ચિંતા રહિત થવાનો મુખ્ય હેતુ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું. એ રીતે અહીં પણ ભગવાને જે જીવોને પુષ્ટિની અંદર સ્થાપિત કર્યા છે એના માટે જેમ સર્વત્ર 3 ટાયર સિસ્ટમ છે એમ ભગવાને અહીંયા અર્જુનને તો કહી દીધું કે ભાઈ તું દૈવી છો. મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે માત્ર ઉદ્ધારની કામના કે હું આ જન્મ મૃત્યુના ભવબંધનથી છૂટું, માત્ર આટલી જ કામના બધા જીવોને નથી હોતી. એ વાત ચોક્કસ છે કે મોટા ભાગના જીવાત્માઓની મનમાં ઉદ્ધારના વિચાર નથી હોતા. પ્રવાહીપણું એટલું પ્રભાવી છે કે હું આ જન્મ મૃત્યુના ચક્રમાંથી ક્યારે મુક્ત થઈશ, આવી જાતની આપણે જો સર્વે કરીએ, એક ફોર્મ ઇસ્યુ કરીને
તો આનો કન્સેપ્ટ પણ ખ્યાલ ના આવે કે બંધનમાં છું અને મારે આમાંથી મુક્ત થવાનું છે. બંધનના સ્વરૂપનું જ જ્ઞાન ન હોય તો એમાંથી છૂટવાનો વિચાર પણ આવવો મુશ્કેલ છે. આ જે સ્થિતિ છે એ જ જેના માટે અભિલષિત હોય, એમાં જ જે સંતુષ્ટ હોય, તો એ કદી પણ મુક્ત નહીં થાય ત્યાંથી, એનો વિચાર પણ નહીં આવે. તો અધિકાંશ વર્ગ આવી જાતની કામનાનું જ્ઞાન પણ નથી ધરાવતો. શ્રી મહાપ્રભુજી કહે છે આપણે એ જીવોને, મોટા ભાગના વર્ગને આઉટરાઇટ પ્રવાહી જીવની કક્ષામાં મૂકી શકીએ છીએ. કેટલાક લોકો કોઈક જાતની મુક્તિની કામના પણ રાખે છે કે નહીં, આ ચીચોડો ક્યારથી ચાલી રહ્યો છે ને ક્યાં સુધી ચાલશે, કાંઈક તો આનો અંત આવવો જોઈએ ને. જેમ 5 દિવસની ક્રિકેટ મેચ રમાતી હતી, લોકો કંટાળી ગયા, એમ કરીને એને 1 દિવસની કરી નાખી. હવે એનાથી પણ ઓછી થઈને એને કંઈક લિમિટેડ ઓવરની પણ શરૂ થાય તો કોઈ નવાઈ નહીં. કેમ કે માણસને હવે આખો દિવસ ડોબાની માફક બેસી રહેવું પોસાતું નથી. અને હવે લોકો જેવી રીતે ઈચ્છે છે તેવી રમત રમવાનો સિદ્ધાંત છે. રમત જે રીતે રમાય એ રીતે રમવાનો સિદ્ધાંત નથી. તો આવું સર્વત્ર છે. પુષ્ટિ માર્ગમાં પણ એવું જ છે કે અમને જેવી રીતથી જીવી શકીએ એવો પુષ્ટિ માર્ગ તમે શીખવાડો. મહાપ્રભુજીએ જે કીધું હોય તે કીધું હોય, એને તો 500 વર્ષ વીતી ગયા. એટલે કોઈ કહે છે કે 5 મિનિટની સેવા શીખવાડો, કોઈ કે 10 મિનિટની સેવા શીખવાડો, કોઈક એમ કહે છે કે જુમ્મે એમ વીકેન્ડ ઉપર સેવા થાય એવી સેવા શીખવાડો. એવું પણ એવા પણ પુષ્ટિ માર્ગના અંદર કૃપા કરનારા ગોસ્વામી આચાર્ય બિરાજી રહ્યા છે કે જે આટલા અધમ સ્થિતિના અંદર પહોંચેલા જીવો છે એમને પણ સેવાથી વિમુખ નહીં થવા દઈએ. તમને વીકેન્ડમાં ભલે થાય, ભલે તમે રોજ ખાતા હો, પણ તમારે હવે રવિવારે ખવડાવો તો ચાલે. આવી જાતના ઉપદેશ પણ આપવાનો દુસ્સાહસ કરી રહ્યા છે. તાત્પર્ય એ છે કે હવે કેટલાક ઉદ્ધારની કામના ધરાવે છે અને કેટલાક ઉદ્ધારની કામના નથી ધરાવતા. છે ટાઈમ છે થોડી વાર. તો જે ઉદ્ધારની કામના ધરાવી રહ્યા છે એની અંદર પણ કેટલોક વર્ગ, આપણે એમને એમ કહીએ છીએ કે ભગવાને કહ્યું કે દૈવી સંપદ વિમોક્ષાય, મુક્તિના માટે મેં જેમને સર્જ્યા છે એ દૈવી જીવ છે. પણ દૈવી જીવોનું યદિ સર્વેક્ષણ કરવામાં આવે અને પ્રવાહી જીવોનું સર્વેક્ષણ કરવામાં આવે તો આ બંને કામનાઓથી અલગ જાતની કામના ધરાવનારા જીવો પણ આ સૃષ્ટિમાં મહાપ્રભુજી કહે છે કે મેં જોયા છે. શાસ્ત્રોમાં પણ મેં જોયા છે, જ્યાં એનું વર્ણન આવેલું છે પુરાણ આદિની અંદર. વ્યક્તિગત અનુભવની અંદર પણ એવા અનેક જીવોને મેં જોયા છે કે જે લોકો ન તો મુક્તિ ચાહે છે ન તો ભવગતિ ચાહે છે. એ કોઈ ત્રીજો માર્ગ ચાહી રહ્યા છે, જે ભગવત ભક્તિનો છે કે જે ભગવત સેવાનો છે. આ જીવોને કઈ કક્ષામાં નાખવા? આ જીવોને કઈ કક્ષામાં નાખવા? દાખલા તરીકે એક મર્યાદા માર્ગ છે. યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ શ્રેયો વિધિત્સયા જ્ઞાનમ કર્મ ચ ભક્તિશ્ચ નોપાયોન્યોસ્તિ કુત્રચિત. ભગવાન કહે છે કે મેં આ ઉદ્ધારના ત્રિવિધ માર્ગો શાસ્ત્રમાં બતાવ્યા છે. એક જ્ઞાન યોગ છે, કર્મયોગ છે અને ભક્તિ યોગ છે. જે લોકો વિરક્તિના સ્વભાવવાળા છે એમના માટે મેં જ્ઞાન યોગ પ્રકટ કર્યો છે. જે લોકો કર્મફલની ઈચ્છા ધરાવનારા છે એમના માટે મેં કર્મયોગ બતાવ્યો છે. અને જે ન અતિ વિરક્તિનો ભાવ ધરાવી રહ્યા છે કે ન જે અતિ કર્મફલની અંદર આસક્ત છે વિષય ભોગમાં, એમના માટે મેં ભક્તિયોગ બતાવ્યો છે. આમ શાસ્ત્ર વર્ણિત જે 3 માર્ગો, જેને આપણે મર્યાદા માર્ગ કહીએ છીએ, એ ભગવાને અહીંયા કહ્યું. મર્યાદા માર્ગનું ફલ શું? મર્યાદા ભક્તિ, એટલે જેને આપણે ઉપાસના ભક્તિ કહી શકીએ, કર્મ માર્ગ અથવા તો જ્ઞાન માર્ગ. એનાથી એ અનુસરનારને શું પ્રાપ્ત થાય છે? શાસ્ત્ર એમ કહી રહ્યો છે કે જે દેવની બ્રહ્મબુદ્ધિથી, અનન્ય ભાવથી, અનન્ય શરણાગતિપૂર્વક જે વ્યક્તિ ઉપાસના કરે એને એ દેવતાનું સાયુજ્ય મોક્ષ મળે. યદિ એ પુરાણમાં વર્ણિત દેવતાઓ છે તો તે દેવતાઓનું સાયુજ્ય મળે, અથવા તો એ દેવતાઓના લોકની પ્રાપ્તિ રૂપ, સાલોક્ય રૂપ એને મુક્તિ પ્રાપ્ત થાય. યદિ કોઈ દેવરૂપની અંદર નહીં પરંતુ
પરમાત્માના વ્યાપક બ્રહ્મરૂપની અંદર જેની દૃષ્ટિ વધારે છે, એટલે એ બ્રહ્મરૂપે પ્રકટ કરેલા અનેક જળચેતન રૂપોના ઉપર જેની દૃષ્ટિ ઓછી છે અને એ પરમાત્માની વ્યાપકતા ઉપર જેની ભાવના વધારે છે, જેને આપણે ત્યાં અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે, એ વ્યક્તિનો અક્ષરની અંદર સાયુજ્ય રૂપ મોક્ષ થાય છે. આ જ્ઞાન માર્ગ બતાવે છે ફલ. કર્મ માર્ગ દ્વારા ભગવદ અર્પણ બુદ્ધિથી, નિષ્કામ ભાવથી, સકામ અને નિષિદ્ધ કર્મનો ત્યાગ કરીને જે શાસ્ત્રીય કર્મને અનુસરે છે વર્ણાશ્રમ ધર્મ અનુસાર, એને સ્વર્ગ પ્રાપ્તિરૂપ ફલની પ્રાપ્તિ થાય છે. સ્વર્ગ બે પ્રકારના કયા છે. સ્વર્ગ લોકરૂપ પણ છે અને આત્મસખરૂપ પણ સ્વર્ગનું સ્વરૂપ બતાવ્યું છે. યન્ન દુઃખેન સંભિન્નમ ન ચ ગ્રસ્તમ અનંતરમ અભિલાષોપનીતંચ તત્સુખમ સ્વપદાસ્પદમ. સ્વર્ગની અંદર જે સ્વપદ છે એનો તાત્પર્ય એ છે કે જ્યાં દુઃખનો લેશ માત્ર પણ સંસર્ગ નથી, એ જાતની જે સ્થિતિ જીવાત્માની ચૈતન્યની એ સ્વર્ગરૂપ છે. તો કર્મ જે અનુસાર કરશે, જે ભાવનાથી કરશે, તેને યા તો સ્વર્ગ લોકરૂપ પ્રાપ્તિ થાય અથવા તો એને આત્મસુખરૂપ મુક્તિ પ્રાપ્ત થાય છે. આમ આ જે ત્રણ માર્ગો છે શાસ્ત્ર વર્ણિત, એનાથી કંઈક ઉદ્ધાર થઈ રહ્યો છે, કંઈક મોક્ષ મળી રહ્યો છે. તો ભગવાને જે કહ્યું હતું એ સિદ્ધ થયું કે દૈવી સંપદ વિમોક્ષાય. હવે તમે દૈવી જીવ તરીકે તમારું ભગવાને વર્ણન કરેલું છે, ભગવાને તમને દૈવી જીવના કક્ષામાં મૂકેલા છે, તો તમે આ માર્ગોનું અનુસરણ કરશો, મર્યાદા માર્ગનું, તો તમે મોક્ષને પ્રાપ્ત કરશો. પણ ભગવાન મહાપ્રભુજી એ વાત યાદ અપાવી રહ્યા છે કે શાસ્ત્ર ઘણા બધા એવા વચનોનું નિરૂપણ કરે છે કે જેમાં ભગવાને મર્યાદાના ભાવથી અને પ્રવાહના ભાવથી ભિન્ન કામના રાખનારા જીવોની કંઈક સ્તુતિ કરી છે. દાખલા તરીકે ભગવાન કહે છે કે મારા ભક્તો કેટલાક એવા છે કે સાલોક્ય સાર્ષ્ટિ સામીપ્ય સારૂપ્યૈકત્વમપ્યુત દીયમાનમ ન ગૃહ્ણંતિ વિના મત સેવનમ જનાહ. હું મારા ભક્તોને સાલોક્ય, સાર્ષ્ટિ, સાયુજ્ય, સામીપ્ય આવી ઉચ્ચ કક્ષાની મુક્તિ આપવા ઈચ્છું છું, તેમ છતાં પણ મારા ભક્તો ભગવદ્ ભક્તિના ભોગે આ મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી રાખતા. દીયમાનમ ન ગૃહ્ણંતિ, આપવા છતાં એ લોકો પાછળ હટી જાય છે કે જો આવી મુક્તિથી મને આપની સેવાનો અવસર ન મળે, આ ભૂતલ ઉપર હું જે આપની સેવા કરી શકી રહ્યો છું એ સેવા મારી છૂટે જે મુક્તિને કારણે, તો એ મુક્તિ મને નથી જોઈતી. આ જે કામના જે જીવની છે એને કયા કક્ષામાં નાખવું? ખ્યાલમાં આવ્યું? તે જ રીતે ન જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ પ્રાય શ્રેયો ભવેદિહ. શાસ્ત્રમાં જેટલા પણ ઉદ્ધારક માર્ગો બતાવ્યા છે એ બધા ઉપાયોનું નિરૂપણ કરીને ભાગવત એમ કહે છે કે જે ભક્ત છે, કે જે ભક્તિ માર્ગી છે, એમના માટે આ તપ, સ્વાધ્યાય, દાન, પુણ્ય, તીર્થ, જ્ઞાન, વૈરાગ્ય એ એમના શ્રેયકારી નથી બનતા. એ એમના ભક્તિ માર્ગના અંદર વિઘ્નરૂપ બને છે. હવે આ જે ઉદ્ધારક માર્ગો બતાવ્યા એ માર્ગો કયા? મર્યાદા માર્ગ. આ મર્યાદા માર્ગો ભક્તોના માર્ગમાં અડચણરૂપ બની રહ્યા છે. તો આ કયા ભક્તોનું નિરૂપણ થઈ રહ્યું છે? ન એ પ્રવાહી હોઈ શકે, ન એ મર્યાદા માર્ગના અંતર્ગત ભક્તિ માર્ગી હોઈ શકે. આ કોઈ ત્રીજી કેટેગરી છે. નાહમ વેદૈ ન તપસા ન દાનેન ન ચિજ્યયા શક્ય એવં વિધો દ્રષ્ટુમ દૃષ્ટવાનસી મામ યથા ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમ એવં વિધોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરંતપ. અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવીને ભગવાને કહ્યું કે આ તો અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થઈ શકે એવું તે આ લાભ લીધો છે. આ મર્યાદા માર્ગી કોઈ ઉપાયોથી, વેદાદિ કોઈ ઉપાયોથી, કોઈ ઉપાસનાથી, કોઈ જ્ઞાન કર્મથી આ સિદ્ધિ થઈ શકે એમ નથી. તો જ્યાં મર્યાદા માર્ગ
નિષ્ફળ જઈ રહ્યો છે, જ્યાં મર્યાદા માર્ગ સાધનરૂપ નથી બની રહ્યો, એ કયો માર્ગ અને એ માર્ગને પ્રાપ્ત કરનારો જીવ કયો? ન તો તમે એને પ્રવાહી કક્ષામાં મૂકી શકશો, ન એને તમે મર્યાદા કક્ષામાં મૂકી શકશો. ખ્યાલમાં આવ્યું? તે જ રીતથી શાસ્ત્રના અંદર અનેક આ ભાવનાઓનું નિરૂપણ કરનારા ગ્રંથો છે, શાસ્ત્ર વચનો છે. જેમ કેવલય નહીં ભાવે ન ગોપ્યો ભાગાવ ખગા મૃગા યેન્ય મૂળ ધીયો નાગા સિદ્ધા મામી યુરંજશા. કોઈ જાતના શાસ્ત્રીય સાધનો કર્યા વિના માત્ર નિરૂપધી ભાવ ભગવાન પ્રત્યે રાખ્યો, એનાથી આ જે મૂળ પશુ પક્ષીઓ હતા બ્રજની અંદર, એમને પણ પ્રભુના સાક્ષાત સ્વરૂપાનંદનો અનુભવનો લાભ થયો. આ જીવોને કઈ કક્ષામાં નાખવા? મર્યાદા માર્ગના અંદર પણ એક એવા જઈશું કે કોઈક જાતનો તો ઉદ્ધાર થયો ને. મર્યાદા માર્ગ કહે છે કે તમે ભલે મારી કક્ષામાં એને નાખો, પણ હું એમને સ્વીકારી ન શકું. કેમ કે હું તો ત્યારે સ્વીકારું કે જો એ લોકોના ષોડશ સંસ્કાર થયેલા હોય, જો એ લોકો વર્ણાશ્રમ દેહની અંદર હોય, એમાં પણ દ્વિજ હોય, એની અંદર પણ એમણે આ યથાવિધિ આ બધા કર્મો કરેલા હોય, એમાં કોઈ એમના પાપાદી બંધનરૂપ ન થયા હોય, અંતઃકરણ શુદ્ધ થયેલું હોય, ત્યારે જઈને એને કંઈક એમને યોગ્યતા મળે છે આવી અનુભૂતિની. મર્યાદા માર્ગ કહે છે કે હું આમને મર્યાદા નથી માનતો, તો કઈ કક્ષામાં મૂકવા? ખ્યાલમાં આવ્યું? તો સમજવાની વાત એ છે આમાં કે શાસ્ત્ર વચનો, જે લોકોએ જે અલગ અલગ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, એ સિદ્ધિઓના પ્રકારો એટલે ફલના પ્રકારો, અને વ્યવહારની અંદર પણ અત્યારે પણ શ્રી મહાપ્રભુજીના કાળમાં જુઓ, ચાહો તો આજની તારીખમાં પણ એવી ભાવના ધરાવનારા મનુષ્યો આપણને જોવા મળશે કે જે લોકો મુક્તિ કે ભવગતિ બંનેના માટે એક સમાન ભાવના રાખતા હોય. એ લોકો ભગવાનનું સાનિધ્ય ચાહે છે. તો પ્રત્યક્ષ પણ આ વાતને સાબિત કરી રહ્યું છે કે માત્ર પ્રવાહી કે દૈવી આ બે કક્ષામાં જીવોનું વર્ગીકરણ કરી શકવું શક્ય નથી. સાથે સાથે ભગવાને જે માર્ગોનો ઉપદેશ કર્યો છે, એ માર્ગોની અંદર પણ ભગવાને ભક્તિ શબ્દ તો કોમન રાખ્યો હશે, પરંતુ ભક્તિ શબ્દના તાત્પર્યનો વિચાર કરવાથી બે જગ્યાએ અલગ અલગ જાતની ભક્તિ જોવા મળે છે. એક તો સાધન ભક્તિ અને એક સ્નેહ ભક્તિ. દાખલા તરીકે શાંડિલ્ય ભક્તિ સૂત્ર તમે લ્યો, સા પરાનુરક્તિ ઈશ્વરે, ભગવાનમાં જે પરા અનુરક્તિ છે એનું નામ ભક્તિ છે. ગોપાલ તાપની ઉપનિષદ છે, એની અંદર પણ તમે જોઈ લો, યથા નૃસિંહ તાપની ઉપનિષદનું વચન છે કે ભક્તિ રસ્ય ભજનમ તદિહામૂત્રોપાધિ નૈરાશ્ય નૈવ અમુષ્મિન મનઃ કલ્પનમ. આમ ઉપનિષદ ભક્તિનું વર્ણન કરે છે કે ભક્તિનો મતલબ શું? ભગવાનનું એવું ભજન કે જેની અંદર ઐહિક ફલ કે પારલૌકિક ફલની કામનાની અપેક્ષા ન હોય, એ જાતનું જે ભગવાનનું ભજન કે સેવા, એનું નામ ભક્તિ. મર્યાદા ભક્તિ તો મોક્ષ ફલ માટે ભક્તિ બતાવી રહી છે, ત્યાં તો ફલનો સંસર્ગ છે જ, એ ફલરહિત કે ફલાકાંક્ષા રહિત ભક્તિ નથી. તો ઉપનિષદ જે આ પ્રકારની ભક્તિનું વર્ણન કરી રહ્યો છે, એ ભક્તિ કઈ? મર્યાદા ભક્તિ. મર્યાદા ભક્તિ નહીં થઈ શકે, એને પુષ્ટિ ભક્તિ કહેવી પડશે. સ્વર્ગાપ વર્ગ નરકે સ્વપી તુલ્યાર્થદર્શિન એમ કહી રહ્યા છે કે મારા જે ભક્તો છે એ ભક્તિના સામે સ્વર્ગ, નર્ક અને અપવર્ગ એટલે મોક્ષ, એ ત્રણેયની અંદર સમાન દૃષ્ટિ રાખનારા છે. અમને આમાં કંઈ ફરક નથી પડતો. ભગવાન એમને ચોઈસ આપે કે ભાઈ તમને સ્વર્ગ જોઈએ, નર્ક જોઈએ, તમને અપવર્ગ મોક્ષ જોઈએ, તો કે અમારા માટે આ ત્રણેય સરખું છે, અમને તો આપની સેવા જોઈએ. આ ભક્તિ માર્ગનો ભાવ છે. તો જીવોની કામના, એ કામનાના અનુરૂપ ભગવાને દેખાડેલો માર્ગ, આના સ્વરૂપનો વિચાર જ્યારે આપણે કરીએ ત્યારે ભગવાને જે બે દૈવી અને આસુરી
કક્ષામાં સમસ્ત જીવોનું વર્ગીકરણ કર્યું છે એ વર્ગીકરણ પૂરું નથી, મોટું મોટું છે. દાખલા તરીકે અનાજ, કરિયાણા, આમ બે શબ્દની અંદર આપણે કોઈક દુકાન